વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેવો વાવ અને થરાદ જિલ્લાના પ્રવાસી છે, જેમાં માલપુર ખાતે જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન તેમના હસ્તે કરવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ત્યાં હાજર હતા. મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ધારાસભ્યો પણ ત્યાં વિશેષ ઉપસ્થિત હતા. જિલ્લાના કુલ 207 કરોડના વિકાસ કામોની ભેટ જે મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. વાવ થરાદ જિલ્લામાં જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. થરાદના માલપુર ખાતે થયું છે. મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા હતા. અનેક ભાજપના આગેવાનો પણ ત્યાં પહોંચ્યા હતા, જેમાં 207 કરોડના વિકાસ કાર્યોનું આજે તેમના હસ્તે ખાતમુહૂર્ત થવાનું છે. માલપુર અને જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન થતાની સાથે જે સ્થાનિક લોકો છે તેમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. आज आपने खबर है इतिहास में सौथी मोटो सोनेरी अक्षर में थराद खाते लखावामां आव्यो छे, जेनी अंदर आज माननीय मुख्यमंत्री श्री और अपना विधानसभा अध्यक्ष एवं गरिमाई श्री शंकरभाई चौधरी द्वारा आज जे गौ प्रतिमाનું અનાવરણ કરવામાં આવ્યું છે, જેને દેખીને આપ દેખી શકો છો કે આખા થરાદની આખા જિલ્લાની અંદર એક દીપાવલીથી પણ વધારે માહોલ છે. સંતો મહાત્મા ગૌ ભક્તો અને આજ 10,000 થી વધારે પબ્લિક આપ દેખી શકો છો કે અહીં ભેગી થઈ છે. અને આખા સનાતનીઓને ભારતમાં એમ છે કે જો ગૌ સરકાર હોય તો આ સરકાર છે કે જે ગૌ માતાની આજે થરાદ જિલ્લાની અંદર ગૌ પ્રતિમાની અનાવરણ કરવામાં આવ્યો છે.